তাহলে ঠিক হবে। তুমি ওইখানে চলে যাও, তুমি ওইখানে চলে যাও। अच्छा, મારે वॉइस તમને का જે कंटिन्यू સમજાવવું છે হবে? પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સમાં બે વસ્તુ, એક તો પીઓનો ફ્લો કેવી રીતના થાય છે, ફાઇલ પેપર કેવી રીતના તમારે જઈ રહ્યું છે, અને બીજું તમે એ કામ કેવી રીતના એક્ઝિક્યુટ કરો છો. આ તો ઠીક છે, અમારે સમજાઈ ગયું. તમે આ રીતના ફોર એક્ઝામ્પલ કયું ઓકે કરો છો, કયું નોટ ઓકે કરો છો, તેના આધાર ઉપર કરો છો. એ તમને બે વસ્તુ સમજાય. তুমি ચાલુ করে দাও। চালু করে জয়সা চালু করে দিয়েছে। হ্যাঁ, তো ভিডিও কেন রেকর্ড করছো না? মানে এই স্ক্রিনেরও ভিডিওটা নেব? আরে আমাদের এটা ট্রেনিং ভিডিও, মানে তুমি বুঝো না ট্রেনিং ভিডিও মানে কি হচ্ছে, এটা এখানে একটা এক্সপ্લેન પ્રોસેસ হচ্ছে. હા, હવે સૌથી પહેલા આપણે જોઈએ પેપરનું. તમને સમજાવું. આપણે અહીંયા ચાર ફાઇલ, તમને બે જ ફાઇલ લઈને આવો છો. ફોર એક્ઝામ્પલ તમારે કયો હતો મેટ્રોલોજીનો? મેટ્રોલોજી ના વાળો આકાશ જ છે ને? કોઠારી મેટ્રોલોજી કોઠારી. આપણે આ તમારી ઇન્ડેક્સ વાળી ફાઇલ છે ને, આ જે છે એમાં જ છે. લાવો એ વાળો પીઓ લાવો. આમાં જ છે. કોઈ પણ એક પીઓ નો, આવી જાઓ એ નહીં, કોઈ પણ એક રેન્ડમ પીઓ, આવી જાઓ. રેન્ડમ પીઓ. હવે જે રીતના આ નવો પીઓ આવ્યો, ગૌતમ દે આપ્યો કે માલવી કે ક્યાંથી પણ તમને પીઓ આવ્યો, સૌથી પહેલા તમે આ પીઓ એક્સેપ્ટન્સ ફાઇલમાં જવા દેજો. આપણે નામ આપવાનું પીઓ એક્સેપ્ટન્સ ફાઇલ. આ પીઓ તમારા આ ફાઇલમાં આવ્યો, મેં કાંઈ નથી કર્યું આમાં. પીઓ આવ્યો મારી ફાઇલ પાસે આવી ગયો. જેટલું બને તમે એટલી ટ્રાય કરજો પીઓને ફિઝિકલી ચેક કરવાની. સોફ્ટ કોપીમાં ઓછું ટ્રાય કરજો, કારણ કે એમાં છે ને ઘણી વાર ઓલું નજર ઓવરલુક થઈ જાય. પીઓ તમારી જેટલા ગૌતમના પાસે પીઓ આવે તો શું કરે, પ્રિન્ટ કાઢીને ફાઇલ કરી દે અને પછી સોફ્ટ કોપી સેવ કરે. પછી જે કરવું જે થતું હોય, તમારો પહેલો સ્ટેપ કે તમે આને ફાઇલ કરી દો. આની તમે ઇન્ડેક્સ મેન્ટેન કરો તો સારી વાત છે. ઇન આઉટ, યસ, કે આ પીઓ નંબર મેં જે તમે આમાં ઇન્ડેક્સ મેન્ટેન કરો છો ને, કે આ પીઓ નંબર છે, આ આવ્યો આ તારીખે, બસ જ્યારે તમે આથી કાઢો ત્યારે એની ડેટ લખી નાખી, એટલે તમને આઈડિયા રહે કે આ પીઓ નંબર છે કે નથી મારી પાસે. હવે આ તમારી પાસે પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ હોય, પછી તમે સિસ્ટમમાં ગયા, તમે જે પણ જોયું લેટેસ્ટ છે કે તમારે પીઓ એક્સેપ્ટેડ છે, એમાં કાંઈ માથાકૂટ નથી. તમે આ ફાઇલમાંથી કાઢીને આવડી ફાઇલમાં નાખી દો. અને આ ફાઇલમાં જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આમાં ઇન્ડેક્સિંગ કરો, ત્યારે તમે આમાં લખો. ત્યાં સુધી તમે આમાં કાંઈ લખતા નહીં. આ ફાઇલ આ પીઓને આમાં જ રહેવા દો. આમાં પીઓ આવી ગયો પેન્ડિંગ ફાઇલમાં, મતલબ આ પીઓ ઓકે ફોર એક્ઝિક્યુટ છે. જેવી રીતના તમે સિસ્ટમમાં પીઓ નોટ ડન કરો છો તો શું થાય છે, તમારા આખા આપણે સિસ્ટમમાં એ રીતના કર્યું છે કે તમે જે ડન કરશો ને એ જ પીઓ બધાઈને જશે. જે પીઓ તમે ડન નથી કરતા એ અટકી જવાનો છે. સેમ વસ્તુ એ રીતના તમારે આ પેપરમાં છે કે ભાઈ આ પીઓ મારે ઓકે છે તો જે અહીંયા ગયો, અને અહીંયા ગયો મતલબ આ પીઓનું ઓકે થઈ ગયું, ક્યાંક ફરી રહ્યો છે, કામ ચાલે છે, ક્યાંક ફરી રહ્યો છે. હા, તમારું જે કામ છે, તમારું જે રોલ છે, મેં બહુ સમજી વિચારીને તમે અગર પીઓના સ્ટેપ્સ જોશો ને, તમને સ્ટ્રેટેજિકલી બે જગ્યાએ રાખ્યા છે. જ્યારે પીઓ આવે છે ત્યારે તમારું કામ છે, અને જ્યારે એ પીઓનું આપણે ઓફિસમાં પછી જે કામ થઈ રહ્યું છે, જે પણ એમેન્ડમેન્ટ કરાવે, જે પણ પરચેસ કરીએ છીએ, માલ પેકિંગ કરીએ, જે પણ કરીએ, તમે એમાં વચ્ચે મેં તમને ક્યાંય નથી રાખ્યા. ઓકે, તમે એ બધી વસ્તુઓના સ્ટેપ 1 થી લઈને સ્ટેપ 11 સુધીમાં વચ્ચે 2 થી 10 માં તમે સપોર્ટિંગમાં રહ્યો, પણ એ તમારું પ્રાઇમરી કામ નથી. આ તમે સમજી લેજો સર. તમારું પ્રાઇમરી કામ જ્યારે પીઓ આવે ત્યારે કે ભાઈ જોઈ લ્યો બધું બરાબર. એના માટે તમારે કોઈની હેલ્પ જોતી હોય તમે પૂછી લ્યો, પણ એ જવાબદારી તમારી. અને સેકન્ડ, જ્યારે માલ આપણા ઓફિસથી નીકળે છે ત્યારે બધાએ શું કર્યું, હા બધાએ શું કર્યું નથી ખબર, પણ મને ખબર છે કે અહીંયા શું છે, કારણ કે પીઓ જ્યારે આવ્યો ત્યારે તમે જોયું હતું શું છે શું નહીં, અને હવે જ્યારે પીઓ રેડી થઈને નીકળે છે આ લોકો બધા પોતાનું ડિલિજન્સ કરશે શું છે શું નહીં, પણ છેલ્લો ચેક ઓકે એક્સેપ્ટેડ તમારો કે ભાઈ હા બધું ઓકે છે એટલે મેં જવા દીધો. મને તમને લાગે નથી ઓકે તો માલ બોલી. અરે સિસ્ટમમાં તમે એન્ટ્રી પોઈન્ટમાં છો ને એક્ઝિટ પોઈન્ટમાં છો, પછી વચ્ચે જેનું જે કામ મેં સમજી વિચારીને આ રીતના તમને પ્લેસ કર્યા છે. એટલે આજે પીઓ તમારે આવ્યો ફિઝિકલી અહીંયા ફાઇલમાં આવ્યો, આ તમે એક જાતનું વેઇટિંગ કહી લો કે પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ ફાઇલનું પેપરનું છે. ઓલા લાસ્ટ ટાઈમ તમે કીધું તમે અહીંયા રાખો છો પેપર, બધે પીઓ આમાં રાખો છો, એમાં તમારે સમજવામાં ગડબડ થશે. કોઈ પેન્ડિંગ એક્સેપ્ટન્સ હશે, અને બીજું મેઇન વાત તો શું આપણને ખબર નહીં પડે કે કેટલા પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ બાકી છે આપણા. મને તો અત્યારે જરાય નથી ખબર પડતી. આપણે 3-5 ના જે બધા છે SW માં આવતો માથું જ ઘૂમેલું છે, હું જોતો જ નથી. પડતું તો પડીશ તો મારું માથું હું બીજું કામ નહીં કરી શકું. હજી એક બે પીઓ છે હજી એવા. હા, એટલે કોને તમે જે નોટ ચેક ફોર એક્સેપ્ટન્સ છે એ તમે આવડી ફાઇલમાં રાખો. આમાં તમારે એક્સેપ્ટ થઈ જાય એટલે પછી આમાં શિફ્ટ કરી દો. આમાં નાખી દો પાછા. હે, જે આમાં વયા ગયા છે એ પણ આમાં પાછા નાખી દો. જે આમાં વયા ગયા છે અને જે નોટ ચેક ફોર એક્સેપ્ટન્સ છે એ આમાં આવવા દો. આમાં ખાલી જે અટકેલા પીઓ છે ને એ જ રહેશે. એ અટકેલા પીઓ આમાં પણ છે એ આમાં નાખી દો. 4117 જેમ કે અટકેલો છે તો એમાં પાછો જવા દઉં છું. હા, હવે મજાની વાત જો, મેઇન વસ્તુ શું છે, પીઓ તમને આવી ગયો પેલી કોપી તો પ્રિન્ટ આઉટ કાઢી લીધી. હવે તો કોઈને નથી ખબર ને, કામ ખાલી આ જ ફાઇલનું છે, મારું તો કામ ખાલી આ જ ફાઇલનું છે. આ ફાઇલનું તો પછી મારું કામ છે ના ના, પણ આ ફાઇલ તમારી પાસે મારી પાસે રહેશે બરોબર છે. એટલે મારે તો ખાલી આ જ ફાઇલ જોવાની છે, રાઈટ. આમાંથી જ્યારે મેં આ ફાઇલ આમાં નાખી દીધી, મારું અહીંયા ડન થઈ ગયું,
પછી જેનો સ્ટેપ છે એ લોકો કરતા રહેશે પણ આ જે ફાઇલ છે આ વાળી ફાઇલ ઈ મેન્ટેન થશે, આ વાળી ફાઇલ આપણી પીઓ ની હાર્ડ કોપીની ફાઇલ છે, મેન્ટેન થશે, રાઈટ, સમજી એ ગયો. હાર્ડ કોપીની ફાઇલ છે. જેવી રીતે સોફ્ટ જેવી રીતે સોફ્ટ કોપીનું, હા કરેક્ટ, જ્યારે હું માલ ચેક કરીશ ત્યારે આમાં માર્ક થશે. યસ યસ. ગૌતમદા પીઓ ની સોફ્ટ કોપી મેન્ટેન કરે છે, અને hard તમે હાર્ડ કોપી મેન્ટેન કરો છો. સોફ્ટ કોપીમાં બીજું બધું કઈ ડે ટુ ડે અપડેટ નથી થતું કે આ માલ આજે આ તારીખનું આપણે બિલ બન્યું તો આજે આ માલ ડિલિવર થઈ ગયો છે, આમ આપણે લખીએ છીએ, એ તમારે એના માટે તમારી પાસે રાખવાની. અને કોઈને નહીં આપતો પીઓ કોપી. જેને પણ જોતી હોય એને કે ભાઈ તું મને પાછી આપ કે મારી સામે કર. હવે તો એ પીઓ કોપી જે મારા પીઓ થી બિલ નથી બનતા, શ્રદ્ધાના પીઓ થી બને છે. કારણ કે હું આખા સિસ્ટમમાં મેં ફ્લો એ રીતના રાખ્યો છે કે પીઓ કોઈને વારેઘડે રેફર ન કરવો પડે. જેટલા શ્રદ્ધાને પીઓની કોપી જોશે, મને કદાચ પીઓની કોપી, બધાને પીઓ કોપી નથી જોતી. સ્પેશિયલી તારક લોકોને, પ્રકાશભાઈને, ભંડારીદાને એ લોકોને પીઓની કોપી નથી જોતી. હું કાને ફેરવતા રહીએ આપણે, જેને જોશે એને આપણે આ સિસ્ટમમાંથી જ પ્રોવાઈડ કરાવશું. મજાની વાત હવે મેઇન શું છે, આ બે ફાઇલ મેન્ટેન કરવાની. તમારી પાસે પીઓ કોપી આવી, તમે કીધું નોટ ઓકે, હવે તમારી પાસે અહીંયા પીઓ કોપી પેડી રહી, ઠીક છે, તમે ફાઇલ બનાવી નાખી. આના માટે તમે જે કરવું પડ્યું તમે કર્યું, ઠીક છે, જે કરવું પડે કર્યું. હવે તમારે પીઓ એમેન્ડ થઈને આવી ગયો. એમેન્ડેડ કોપી સાથે તમે બે કોપી આમાં લગાડજો. આપણે ઘણીવાર મિસ્ટેક થઈ જાય છે કે એમેન્ડેડ કોપી મંગાવી પડે છે. એમેન્ડેડ કોપી આપણે જ્યારે આવી જાય ત્યારે ઓલી કોપી ફાઇલને ફેંકી દઈએ છીએ, આમાં ફાઇલમાં નથી રાખતા. રાખો બે કોપી, બે કોપી રાખો, ઓલ કોપી ને ન્યુ એમેન્ડેડ કોપી. એટલે આમાં તમારે તમે જ્યારે નોટ ઓકે કરેલું છે ત્યારે તમને ખબર છે કે અહીંયાથી જ્યારે હું ફાઇલ કાઢીશ ત્યારે એક અહીંયાથી ફાઇલ પીઓ કાઢી, ફાઇલ પેપર કાઢીશ અને બીજો પ્રિન્ટ આઉટ કાઢીને આમાં લગાડી દઈશ. આજે જેમ આવી નોટ ઓકે છે તો ઓકે છે તો વાત જ નથી, કાંઈ વાંધો જ નથી. એટલે આમાં કોઈ કાંઈ કન્ફ્યુઝન ન થાય. જેવી રીતે લાસ્ટ ટાઈમ ઓલું તારક લોકો શું માલ લેવા ગયા ને પીઓ આપણો એમેન્ડ નહોતો થયો, એટલે આમાં છે જ નહીં પીઓ, તો તમે પ્રોસેસિંગમાં લીધો કેવી રીતના? અને અહીંયા તમારે આવ્યો નથી કારણ કે સિસ્ટમમાં તમે ડન કર્યું નથી, એટલે એ તમારે બાય ફ્લો ઠીક થઈ જશે. આ તો તમને ખાલી ફિઝિકલ સમજાય. આ તમારા આકાશ એન્ટરપ્રાઇઝ કોઠારીનું સેમ થયું કે ભાઈ નોટ ચેક અગેન, એ ફોકસ এখানে, নট চেক ফর পিও রিসিভড, পিও চেক ফর অ্যাকসেপ্টেন্স এখানে এই ফাইলে নতুন ফাইলে এসে গেল, চেক করলো যে হ্যাঁ পিও ইজ ওকে ফর অ্যাকসেপ্টেন্স, আমাদের কমপ্লিট পেন্ডিং ফাইলে চলে গেল, স্টেপ ক্লোজ. আবার নতুন যদি পিও এসছে আবার পিও চেক ফর অ্যাকসেপ্টেন্স ফাইলে যাবে, এটা একটা নতুন ফোল্ডার তৈরি করব. আর যদি পিওটা নট অ্যাকসেপ্টেড তাহলে এর মধ্যেই থাকবে. আনটিল এন্ড আনলেস কারেক্ট পিও রিসিভড এই ফাইল, এই পার্টিকুলার পিওটা এই ফাইলের মধ্যেই থাকবে. যেমনি কারেক্টেড পিও এসে যাচ্ছে, ওল্ড পিও প্লাস নিউ কারেক্টেড পিও দুটোই তুলে এই ফাইলে চলে যাবে. এই যে আমাদের পিও চেক ফর অ্যাকসেপ্টেন্স আছে, এখানে যখন নতুন পিও ঢুকছে তখন এইখানে একটা ইন্ডেক্স এন্ট্রি হয়ে যাবে, এই ডেটে এই পিওটা ঢুকেছে আর এই ডেটে এই পিওটা এখান থেকে পেন্ডিং ফাইলে চলে গেছে, হোয়াট এভার বি দ্য কেস, এমেন্ডেড নট এমেন্ডেড. আর আমাদের পেন্ডিং ফাইলে যেভাবে ইন্ডেক্স এন্ট্রি হচ্ছে ওইভাবে ইন্ডেক্স এন্ট্রিটা মেনটেন হবে. পজ. બહુ સિમ્પલ છે, જાજુ મગજમારી કાંઈ નથી. રિઝ્યુમ્ડ. તમે જ્યારે પણ પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ લઈને બેસો, તમારે પીઓ લઈને નથી બેસવાનું, ખાલી પીઓ લઈને નથી બેસવાનું. ખાલી પીઓ લઈને તમે પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ નહીં કરતા. સૌથી વધુ તમે અહીંયા જોઈ લેજો, તમને બધામાં અહીંયા કાંઈ ના કાંઈ અલગ મળશે. આ વાળું જે છે એ પોર્શનટા ચેક चेक आइटम डिस्क्रिप्शन के ऊपर जो है उसका यहाँ तुमने बद्दी परचेज प्रपोजल आया तुमने टेंडर नंबर मिल गयो RA3255 પછી અહીંયા લીધો કહેંગે મેટ્રોલોજીની આઈટમ, મેટ્રોલોજીની આઈટમ આપો, દેખાડો તમને. પ્યોર ઉપર ફોકસ કરો, પ્યોર ઉપર જો આ તો એખાને જો યોર ઓફર મેલ કન્ફર્મેશન ઓન 3/4/2000 3 નવેમ્બર અને 4 નવેમ્બર 2025. આ મેલમાં શું લખેલું છે? ઓકે, આ મેલમાં જે રીતના એડિશનલ રિગિંગ આઇટમ્સનો પીઓ આવ્યો છે આપણને, એ લોકો મેલમાં આપણને લખે છે કે પ્લીઝ આઇટમ રિક્વાયર્ડ અર્જન્ટ ડિલિવર એટ કટુપલ્લી. પીઓ ખોલીને તમે જોશો તો પીઓમાં લખ્યું છે ડિલિવર એટ GRSE મેલ. અચ્છા. હવે જે રીતના બાયસાયકલનું જે છે આપણે બાયસાયકલનો જે પીઓ છે બાયસાયકલનો આપણે આવશે, દે વોન્ટ ધ આઇટમ્સ એટ કટુપલ્લી, પણ આપણે મેલમાં લખેલું છે રિપીટ ઓર્ડર એક્સેપ્ટેડ, પ્રોવાઇડેડ આઇટમ ટુ બી ડિલિવર્ડ બાય 30 ડિસેમ્બર એન્ડ આઇટમ ટુ બી ડિલિવર્ડ એટ GRSE સ્ટોર ઓનલી. હવે પીઓ આવી ગયો આપણને, તો તમે જોશો કે આ કટુપલ્લી લખ્યું છે, તમને ખબર કેવી રીતના પડશે કે આ કટુપલ્લી છે? રાઈટ. તમારે આમાં આવડો સેક્શન ચેક કરશો ને, આમાં તમને કાં તો ટેન્ડર નંબર મળશે, કાં ઈમેલ કન્ફર્મેશન મળશે, કાં રિપીટ ઓર્ડર અગેન્સ્ટ જે પણ પરચેઝ ઓર્ડર નંબર છે એનું મળશે. રિપીટ ઓર્ડર અગેન્સ્ટ પ્રીવિયસ પરચેઝ ઓર્ડર નંબર હશે તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે જોઈ લેવા પડશે. કારણ કે એ લોકો ઘણીવાર બદમાશી કરે છે, 100% લોકો બદમાશી કરે છે. મેન તો જ્યારે ઘણીવાર ટેન્ડરમાં એ લોકો જે ટેન્ડર નંબર અગર હોય ને તો એનું ડિલિવરી પીરિયડ એઝ પર NIT કે TNC ઘણીવાર નથી હોતું.
એ લોકોની ફેસિલિટી જોઈને એ લોકો કરી નાખે છે. એટલે કમિંગ બેક, તમે કોઈ પણ પીઓ ચેક ફોર એક્સેપ્ટન્સ હાથમાં લો, તમારે સૌથી પહેલા આવડો સેક્શન જોવાનો કે ભાઈ અહીંયા શું રેફરન્સ ડોક્યુમેન્ટ આપ્યું છે. પીઓમાં પણ એ લોકો તમે જોજો હર વખતે એ લોકો આપશે જ રેફરન્સ ડોક્યુમેન્ટ કે આના બેસિસ ઉપર પીઓ નીકળ્યો છે. તમારે પણ એ જ બેસિસ ઉપર જવાનું. એ બેસિસ માટે તમે મને પૂછો, સોમનાથદાને પૂછો કે ભાઈ આ શું કોડ, કે કદાચ આને શ્રદ્ધાએ કોટેશન સબમિટ કર્યું હશે, એ ડોક્યુમેન્ટ તમે લઈને બેસો. જ્યાં સુધી તમને ડોક્યુમેન્ટ ના મળે તમે આ નહીં કરતા. સમજી ગયો. એની સામે એમાં તમને ઘણું બધું પછી ખબર પડશે કે આમાં કેમ આમ લખ્યું છે ને આમાં કેમ આમ લખ્યું છે. અને આમાં તો તમારે એમાં પોઈન્ટ જે પકડવાના છે તો આ જ છે ને બધા આપણે કે ઇન્સ્ટ્રક્શન શું છે. ભલે રિપીટ ઓર્ડર મેલમાં નથી લખેલું, ભલે આપણે કોટેશનમાં નથી લખેલું, પણ અહીંયા જે છે સમજી લો આનો રેફરન્સ આપણે ટેન્ડર છે. ટેન્ડરમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે સીએનસી જ નથી થઈ, ખાલી ટીએનસી થયેલી છે. અને તમે કહેશો કે આકાશ ડિલિવરી પીરિયડ માં આ લખેલો તો નહીં આ લખેલો, તો શું કરવાનું છે? બરોબર. તો પછી એમાં વસ્તુ ક્લિયર થશે આપણને. એટલે આવી રીતે તમારે મેઇન કામ તો આ જ છે. આવડો અંજીર તમને એડિશનલ લિંકિંગનો પીઓ આઈટમ તમને દેખાડું. એડિશનલ લિંકિંગનો પીઓ ક્યાં છે? એમાં એક ભૂલ છે, આમાં છે કદાચ. આવી ગયો છે હાથ બચે અહીંયા. એ આકાશ તો કોઠારી નહોતો, એ કોઠારી નો હતો. પ્યોર ઉપર ફોકસ કરો. એક મિનિટ, પીઓ નંબરটা খুলতে দাও আমাকে. મને હતો કદાચ 4117 322 નો હતો ને. 84 મારી બેગમાં છે. 244 અને આમાંથી જે પેન્ડિંગ માંથી પછી જે કમ્પ્લીટમાં નાખો છે, કમ્પ્લીટમાં નાખો છે. બરાબર. આ બધા બોર્ડના પીઓ છે. જો મારી બેગમાં છે. પોઝ. એ પણ નથી આવડો સાહેબ. આ તો મેં આ લોકોને કીધું તું પોઝ પીઓ છે. তুমি এদিকে আসো না, তোমার রেকর্ডিংটা ওখানে উল্টো হচ্ছে. তুমি এখানে এসে এই যে টেন্ডার ইনকোয়ারি નંબર, આપણે ઓફર નંબર હશે તો ઠીક છે. આમાં હવે તમે આની સામેનું તમે આ બધું જોવો છો. આમાં છે, આમાં એકચ્યુઅલીમાં લફડા છે જે પણ છે. તમારે તો અહીંયા તમે આના હિસાબે જોવો છો ને, ડિલિવરી ડેટ, જીએસટી, ક્વોન્ટિટી, ઇન્સ્પેક્શન ક્લોઝ, લાઇન આઇટમ એ રાખ્યું છે આપણે અહીંયા. આઇટમ હું તમને આમાં જો આઇટમમાં આઇટમમાં પ્રોબ્લેમ છે. તમે તો આ બધી આઇટમ જોવો છો, આ બધી આઇટમ તમારે મેળવવી પડશે ટેન્ડર ઇન્ક્વાયરી સામે કે આ એની હિસાબે છે કે નહીં. કારણ કે અહીંયા એક કેસ છે જેમાં આઇટમ આવડી 40 mm ડાયા લિંક. આમાં એ લોકોએ શું લખ્યું છે? 25 ટન પેલિકન હુક ટુ બી સપ્લાયડ વિથ લોડ ટેસ્ટ સર્ટિફિકેટ. પેલિકન હુક મે બી સ્મૂથલી હાઉસ 25 ડાયા શેકલ. ઠીક છે. પેલિકન હુક તો આ રહ્યું અહીંયા છે, અને એ લોકોએ 40 mm ડાયા લિંકમાં નાખી દીધું છે. મેં આ એ લોકોને મેલ કરેલું હતું કે સર આ 40 mm ડાયા લિંકમાં આ બધી વસ્તુ કાંઈ એપ્લિકેબલ નથી, તમે શેના માટે નાખો છો આ બધી? ઇન્સ્પેક્શનવાળા પાસે હશે તો આ જ પકડશે કે આ તમે ઠીક કરાવો. એટલે આ વસ્તુએ તમે જ્યારે આઇટમ ડિસ્ક્રિપ્શન જોવો છો તો આઇટમ ડિસ્ક્રિપ્શનમાં તમારે આ વસ્તુ ચેક કરવી પડશે કે આમાં શું છે. ફોર એક્ઝામ્પલ આમાં ઘણી બધી આઇટમમાં જે રીતના પેલિકન હુક જે રીતના આ છે ને, આ એન્ડ લિંક SWL 25 ટન, ટેન્ડર ઇન્ક્વાયરીમાં 25 ટન લખેલું જ નથી. અચ્છા. ખાલી લોકોએ અહીંયા વિથ એન્ડ લિંક એસ સુધી જ ટેન્ડર ઇન્ક્વાયરીમાં લખેલું છે, પછી ખબર જ નથી શું છે. આ તો ખબર પડી કે 25 ટન છે. આ બધી વસ્તુ તમારે આઇટમ ડિસ્ક્રિપ્શનના હિસાબે તમને કહું છું. એટલે વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ કે તમે કોઈ રેફરન્સ ડોક્યુમેન્ટ લઈને બેસો બીકોઝ ઓફ ધીસ. આ તો તમને ખબર જ નહીં પડે, કોઈને ખબર નહીં પડે કે આ આવી રીતના તમને કઈ રીતના ખબર પડશે કે આ એક્સેપ્ટેબલ છે કે નહીં. આગળનો જે પીઓ હશે એમાં જો આ રીતે લખેલું આપણે એક્સેપ્ટ કરી લીધેલું હશે તો એમાં આખર એક્સેપ્ટ કરી લીધું છે, એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. આપણે આરઆઈસી વારઆઈસી જેમ થઈ ગયો છે તો આરઆઈસી તો આ તો મુંબઈનું હતું ને. ના, હા, અહીંયા આવડો આવી તો બાલાજીનો માલ ઈવાળો પીઓ છે. આનો જે પેલાનો જે ઓર્ડર છે આ તો મુંબઈનો ઓર્ડર હતો. ના ના ના, આ ટેન્ડર આ જોયેલી. અચ્છા, ટેન્ડર નહીં આવ્યા. ટેન્ડર ઇન્ક્વાયરી નંબર આ ડેટેડ 20 ઓગસ્ટ ટેન્ડર ફ્લોટેડ થયેલું હતું. ઓકે. આપણને આનો સેમ ઓર્ડર મળ્યો હતો ને ઓલો વાળો જે એ તો એમડીએલસી સિમેન્ટ. હા, તો એનો જ લોકો આપણે ઓર્ડર કર્યો તો એવું કાંઈ નહોતું? એનો રિપોર્ટ ઓર્ડર કર્યો હતો એ લોકો. હા, એમાં કાંઈ વાંધો નથી. એમાં તો આપણે ખબર જ છે કે આઇટમમાં કાંઈ તકલીફ નહીં, તો શિફ્ટ પર લેવાનો છે. પણ એમાં તો આપણે ઓલું ડિલિવરી ડેટ ને બધું જોવું પડે ને. HSN કોડ જીતના આવાળા પીઓમાં સ્પેસિફિકલી માલ ઘરમાં આવી ગયો છે. એનો પીઓ આપણને હજી નથી આવ્યો. આવી ગયો છે 3022 નો. 3022 નો આવી ગયો છે. તમે ઈ તો કાઢ્યો તો હમણાં ફાઇલ. અચ્છા, ઓકે. ઈ તો પીઓ તમે કાઢ્યો. અચ્છા, ઈ જ પીઓ કાઢ્યો. ઈ પીઓ માં આપણે થોડોક માલ સપ્લાય કર્યો છે. લાઈવ જેકેટ 150 પીસ લખ્યા છે, લોકો 75 પીસ લીધા છે. SDL છે, GSLG કંઈક તમારા 300 હતા, એ લોકો 150 પીસ લીધા છે, એવું કંઈક થયું છે. અને એમાં પછી અમારી શિફ્ટ બધું કરવાનો છે, એ બધું વાત કરવાની બાકી છે. તો એનીવેઝ તમારે જે તમારે ક્લોઝ અહીંયા લખ્યા ને, ઇન્સ્પેક્શન, ડોક્યુમેન્ટ, ડિલિવરી ડેટ, એ પીઓમાં સામે ચેક કરવા માટે તમારી પાસે રેફરન્સ ડોક્યુમેન્ટ હોવું જોઈએ. રાઈટ. રેફરન્સ ડોક્યુમેન્ટ છે. હા, વગર રેફરન્સ ડોક્યુમેન્ટ નો મળે, નો સમજાય તો તમે માલવિકાને કહો કે કોઈને પણ તમે ડેલિગેટ કરો કે ભાઈ આ કામ મેં જોયું, આ કામ મને આનું ડોક્યુમેન્ટ નથી મળ્યું એટલે હું ઓર્ડર નથી કરતો. રાઈટ.
તમારી પાસે ડોક્યુમેન્ટ નથી, જેની પાસે પણ હશે, મારી પાસે, એ તો સોમનાથ પાસે, આજે- જેની પાસે આજે- પણ, આજે જ એમાં હમણાં- તમારો ટાઈમ કેમ ખરાબ થાય? આજે મેં આવીને આમ તરત કીધું આ વ્યૂ મેં કરવાનું હતો તે મારે ભરવાનું હતું આજે. મને આવીને તરત કીધું ઓલી મને ના પાડી નથી ભરવાનું. ઈ તો એ તો એને ચાલતું હશે, લખવું, change હા, જીતા હા, તારકનો સ્ટેપ છે ને હા. એમાં કંઈક ચેન્જ કર્યા છે, એટલે ઈ એનું ટેસ્ટિંગ ને બધું કરે છે, એટલે ઈ હમણાં પણ તમારે જે કામ કરવાનું તમારે ઈ કામ કરવાનું છે, અને આ એક જ વાર કરવાનું છે. એક વાર કરી લીધું ને પછી કાંઈ માથાકૂટ નહીં. પણ આજે વારે ઘડે આપણે પીઓમાં ઘૂસવું પડે છે, શું હતું જોવો, કારણ કે આપણને કોઈ આઈડિયા નથી હોતો. હજી ફાઇલનો થોડો પ્રોબ્લેમ ચાલતો હતો. હવે હું હજી કન્ટિન્યુ નથી, એટલા માટે હવે હું કન્ટિન્યુ થાય છે ને મારી ફાઇલિંગ પૂરી થઈ જશે પૂરી. બરાબર. બરાબર. હજી મારી અપડેટ નથી ફાઇલ બધી. જે માલ બધો જાય છે ને એ બધું અપડેટ નથી હજી મારી તમે પાસે. જો અને હા, એટલે લાસ્ટ એવું કરી લઈશ, એવું કરી લાસ્ટ લઈશ. સ્ટેપમાં તમે એટલે જો, કારણ કે તમને બધું પેપરો ઓકે લાગે, તમારા અહીંયા ડાઘ પડતો, તમે અહીંયા ડાઘ પડો મતલબ તમારી સ્ટેમ્પ આવી ગઈ. સમજી ગયો. એટલે ઈ સ્ટેપ જ્યારે આવશે ત્યારે વાત કરશું. હું કરી લઈશ. હું તમને હું આ step હું લઈશ એક બે દિવસમાં બધું બીજું કામ બંધ કરીને પેલા હું આ જ વાર કરીશ. જેમ વચમાં મેં આવીને બધા પીઓ કોપી એક હાથે કરી મારી પીઓ બધી આવી ગઈ હતી Stop. અહીંયા.